રાજકોટ માટે કહેવાય ને કે 200 ગ્રામ ગાંઠિયામાં 250 સંભારો જોઈએ. આ ખાલી વાક્ય નથી પણ આ સાચી હકીકત છે. કદાચ રાજકોટમાં સવારે બીજું કાંઈ યાદ આવે કે ન આવે, જલેબી, ફાફડા, થેપલા, લીલી ચટણી ને કડક ચા સૌથી પહેલા યાદ આવે. અને એમાંય જો કોઈ બહારના ટુરિઝમમાંથી કોઈ વ્યક્તિ રાજકોટમાં આવે અને એમ કે મારે અહીં રાજકોટમાં શું જોવાનું, તો એમ કે જોવાનું નથી, તમારે ખાવાનું છે રાજકોટના ગાંઠિયા. તો અત્યારે મારી સાથે ખાસ ભાવિકભાઈ જોડાયા છે. તો ભાવિકભાઈ, વોઇસ ઓફ ડે માં તમારું હાર્દિક સ્વાગત છે. જે રીતે રાજકોટનો બર્થડે છે અને આમ તો જો કે રાજકોટના ઇતિહાસની વાત કરીએ તો પણ એ એટલો બહુ જ ભવ્ય ઇતિહાસ છે. રાજકોટની ઓળખ એટલે ઘણી બધી ફાસ્ટ ફૂડથી માંડીને ગાંઠિયા સુધીની સફર એટલે રાજકોટની ઓળખ છે. પણ ખાસ કરીને ગાંઠિયા વિશે જો હું કંઈ તમને પૂછું તો ગાંઠિયા વિશે પહેલા તો તમે શું કહેવા માંગો છો? આપણે રાજકોટની જનતામાં એવું છે કે સવાર પડે એટલે પેલી યાદ તો કે ગાંઠિયા અને ચા, પછી આગળ વધીએ. અને ગાંઠિયા ભેગો તો કે સંભારો ડબલ આપજો, સંભારો, મરચા અને ચટણી પેલા ભાઈ પછી ગાંઠિયા આપજો. તો અત્યારે રાજકોટ વાસીઓ સવાર હોય કે બપોર હોય કે સાંજ ગાંઠિયા તો જોતા જ હોય છે. એમાંય બહારથી જો કોઈ લોકો આવે તો એ તો સ્પેશિયલી લીલી ચટણી ને બધું અહીંથી પેક કરાવીને લઈ જતા હોય છે. તો લોકોનો પ્રતિસાદ કેવો રહે છે અને ભીડ કેવી રહેતી હોય છે? આપણે મુંબઈ, પુના, અમદાવાદ જ્યાંથી કોઈ બી મહેમાન આવે રાજકોટમાં વેકેશનમાં ત્યારે સવાર આવીને પેલા ગાંઠિયા ખાય. આપણે 50 ગ્રામ ગાંઠિયા ખાય, બહારના લોકો 250 ગ્રામ એકલા ગાંઠિયા ખાઈ જાય. બપોરે જમવામાં મુંબઈ વાળા એમ કે અમને ગાંઠિયા આપો, અમારે જમવું નથી એમ કે મહેમાનને. એટલે ભાવિકભાઈ, આમ તો જો કે ગાંઠિયામાં ઘણી બધી વેરાયટી છે, વણેલા છે, ફાફડા છે, તો એ સિવાય સ્નેક્સમાં કેટલી બધી વેરાયટી છે અને કઈ કઈ ફેમસ છે? આપણે ફરસાણમાં 150 પ્લસ આઈટમ છે આપણી પાસે. ગાંઠિયામાં આપણે મેથીવાળા ગાંઠિયા, મરીવાળા ગાંઠિયા, તીખા ગાંઠિયા, સંચરવાળા ગાંઠિયા, મિક્સ ચવાણું, ચકરી, પૂરી, બધામાં 5-5, 10-10 વેરાયટી છે આપણી પાસે ટોટલ. લોકોને વધારે સવારે પાપડી, ફાફડા, ચકરી, ચવાણું આ બધું ફેમસ રાજકોટનું. અને એ બધી ફેમસ વસ્તુ છે. અહીંથી વિદેશ લઈ જતા હોય એવી વસ્તુઓમાં કઈ કઈ વસ્તુઓ છે? આપણે ફાફડા ગાંઠિયા મેઇન ને પાપડી ગાંઠિયા મેઇન. રોજ આઉટ ઓફ ઇન્ડિયા આપણે જાય, દુબઈ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, આફ્રિકા રોજ લઈ જાય બધા લોકો લઈ જાય. તો એવું કહેવાય છે કે ભાવનગરી ગાંઠિયા વધારે ફેમસ છે રાજકોટ કરતા? ભાવનગરી ગાંઠિયા પહેલાના ટાઈમમાં હતા, અત્યારે તો બધાને ફાફડા ગાંઠિયા જે જેઠાલાલજી પ્રથા બાંધી તો આખી દુનિયામાં ફાફડા ગાંઠિયા ફેમસ થઈ ગયા. કોઈ બી વ્યક્તિ બહાર થયા તો કે પેલા ફાફડા આપો, બાકી બધું પછી અમને ગયા. તો આ હતી નાનકડી સફર રાજકોટના ખાણીપીણીમાંથી એક વાનગીની. આમ તો જો કે એવી ઘણી બધી વાનગી છે કે જેના પર જો હું સફર કરવા જઈશ તો સમય ટૂંકો પડશે ને શબ્દોય ટૂંકા પડશે, પણ તેમ છતાં રાજકોટ વાસીઓનો સ્વાદ માટેનો પ્રેમ ક્યારેય વર્ણવી નહીં શકીએ. પણ તેમ છતાં આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવજો. અને એ પહેલા વોઇસ ઓફ ડે ના પેજને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. હવે મને રજા આપશો. નમસ્કાર.